મિત્રો આપણે આવી ગયા છે જૂનાગઢ શહેરના ભવનાથમાં અને આવી ગયા છીએ અમે અહીંયા ઘૂઘરા ખાવા। અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે મિત્રો અહીંયા જ અમે ઘૂઘરા ખાઈએ છીએ। તમે જોઈ રહ્યા છો મિત્રો ઘૂઘરાની ડીશ બની રહી છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા છે। છેલ્લા 5 વર્ષથી આ દાદા અહીંયા ઘૂઘરા વેચી રહ્યા છે। અમે જ્યારે પણ આવ્યા ત્યારે આ દાદા પાસે અહીંયા જ અમે ઘૂઘરા ખાઈએ છીએ। તો તમે ભવનાથમાં આવો ને ત્યારે મિત્રો એક વખત આ ઘૂઘરાના સ્વાદની મજા માણવા અચૂક આવજો। ઘૂઘરાનો સ્વાદ તો બહુ સરસ છે જ, પણ સાથે સાથે ચોખ્ખાઈ પણ બહુ સારી છે। તમે જોઈ શકો છો ઘૂઘરા માટેની જે તમામ સામગ્રીઓ જે ભરી છે તે વસ્તુઓ કેટલી ચોખ્ખી છે। આ દાદા પોતે જ અહીંયા ઘૂઘરા વેચે છે છેલ્લા 5 વર્ષથી, જેમ મેં કહ્યું એમ, અને ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ઘૂઘરા બનાવે છે। જો તમે અહીંયા એકવાર ઘૂઘરા ખાશો ને તો વારંવાર આવશો, એની મારી ગેરંટી છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી ઘૂઘરાની ડીશ। આવી ગયું ને મોઢામાં પાણી। જેટલા દેખાવમાં સરસ લાગે છે આ ઘૂઘરા, સ્વાદમાં તો એના કરતાં પણ સરસ છે। કેવા છે? બહુ મસ્ત છે। સાંભળ્યું ને, છે ને બહુ સરસ। તો ચોક્કસ આવજો બધા। બાય બાય।